બીજા મુદ્દાની વાત કરીએ તો તાલાલા શહેરમાં 13 વર્ષ બાદ ફરી શરૂ થયેલી ખાંડ ફેક્ટરી હવે સ્થાનિકો માટે મુશ્કેલીનું કારણ બની છે। ખાંડ ફેક્ટરીમાંથી શેરડી પિલાણ દરમિયાન બોઇલરમાંથી ઉડતી કાળી ભૂકીથી શહેરના અનેક રહેણાંક વિસ્તારો અસરગ્રસ્ત બન્યા છે। આ સમસ્યાને લઈને 250થી વધુ મહિલાઓએ સુગર ફેક્ટરી ખાતે પહોંચીને ઉગ્ર રજૂઆત કરી। ઘરોમાં કાળી ભૂકીની ચાદર પથરાઈ જતા મહિલાઓને ઘરગથ્થુ કામકાજ અને આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। મહિલાઓ કાળી ભૂકી સાથે ફેક્ટરીએ પહોંચી હતી, જ્યાં હેડ કેન ડેવલપમેન્ટ ઓફિસર નીતરામસિંહે તેમની વાત સાંભળી હતી। તેમણે જણાવ્યું કે ફેક્ટરી લાંબા સમયથી બંધ હોવાથી હાલ જૂનું સિંગલ ફિલ્ટર કાર્યરત છે। ડબલ ફિલ્ટર વેક્યુમ મશીન ખરીદવામાં આવ્યું છે, જે 2 ફેબ્રુઆરી સુધીમાં ઇન્સ્ટોલ થતા સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તેવી ખાતરી આપવામાં આવી। જોકે વિસ્તારમાં ફેક્ટરી ફરી શરૂ થતા આનંદ છે, પરંતુ આરોગ્યને લઈને મહિલાઓમાં ચિંતા યથાવત જોવા મળી રહી છે। 250થી વધુ મહિલાઓ હવે ફેક્ટરી ખાતે પહોંચી હતી, કારણ કે તેમની એક જ સમસ્યા છે કે જે શેરડીનું પિલાણ થઈ રહ્યું છે, તેના કારણે હવે જે મહિલાઓ છે તે લોકોને ખૂબ મુશ્કેલી પડે છે, કારણ કે જે પિલાણ દરમિયાન જે કાળી ભૂક્કી હવામાં ઉડી રહી છે, જેના કારણે લોકોના ઘરમાં આ કાળી ભૂક્કી પહોંચી રહી છે અને ઉડી ઉડીને તેમના ઘરમાં જાય છે અને મહિલાઓને હવે સાફ સફાઈને લઈને પણ અનેક મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે મામલતદારને પણ રૂબરૂ મળીને આ સમસ્યા દૂર કરવા માટે વિનંતી કરવામાં આવી છે અને હવે મહિલાઓ હવે મેદાનમાં ઉતરી છે, કારણ કે હવે મહિલાઓને ખૂબ મુશ્કેલી પડી રહી છે, આરોગ્યને લઈને પણ તેમને મુશ્કેલી પડી રહી છે। આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્થાનિક મહિલા વિલાસ રાખોલિયા જોડાઈ ગયા છે। બેન, ખાંડ ફેક્ટરીથી શું તકલીફ પડી રહી છે? ખાંડ ફેક્ટરીથી પેલા એના બોઇલરમાંથી કાળી ભૂકી નીકળે છે ને, તે આખા તાલાડામાં ફેલાણી છે। પણ ફેક્ટરી ચાલુ થઈ એ બહુ સારી વાત છે। અહીંના ખેડૂતોને અને બહુ સારો સપોર્ટ છે એનાથી, શ્રમિકોને, ખેડૂતોને। પણ બસ એ કાળી ભૂકીનું સામ્રાજ્ય છે ને આખા તાલાડામાં, એનું એ લોકો સમસ્યાનું નિવારણ લઈ આવે એટલી અમે એ લોકોને રજૂઆત કરી છે। અને અમને ખૂબ જ આનંદ હતો કે એના જે સત્તાધીશો છે એમને ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યા। અમે આટલી બધી બહેનો ગઈ હતી ત્યાં, તો પણ કાંઈ પણ બહુ સરસથી એ લોકો એમને સાંભળ્યા અને અમને કીધું કે આ સમસ્યાનું ટૂંક સમયમાં જ અમે નિવારણ લઈ લેશું। તંત્રનું પેલું હતું એટલે થઈ છે આ બધી સમસ્યા, પણ હવે એવું કંઈ થશે નહીં કે શું હવે કાળી ભૂકી ઉડતી બંધ થઈ જશે। એ લોકોએ અમને એવું આશ્વાસન આપેલ છે અને અમે રાજી છીએ એનાથી। વિલાસબેન, મહિલાઓએ એવો આક્ષેપ કર્યો છે કે ઘરમાં સફાઈના કારણે સફાઈ હવે કરવી મુશ્કેલ બની ગઈ છે, કારણ કે જેટલી વાર સફાઈ કરી એટલી વાર આ કાળી ભૂકી ઉડીને ઘરમાં પ્રવેશ કરે છે અને મહિલાઓનો એવો પણ આક્ષેપ છે કે આરોગ્ય સંબંધિત મુશ્કેલી પડે છે। તો આરોગ્ય સંબંધિત શું મુશ્કેલી પડી રહી છે? સફાઈમાં તો એવું હતું કે આપણે વાળીએ ત્યાં કાળી ભૂકી આવી જતી હતી, એટલે વારંવાર સફાઈ કરવું પડતું હતું। અને આરોગ્યમાં તો આખા તાલાડામાં બધે ઉડે એટલે બધાને શ્વાસમાં તો જવાની જ છે, બસ એ જ સમસ્યા હતી। વિલાસબેન, જે સંચાલકો છે તે લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 2 ફેબ્રુઆરી સુધી આ જે સમસ્યા છે તેનો ઉકેલ આવી જશે। જો ઉકેલ નહીં આવે તો? નહીં, સાચી વાત છે। એ લોકોએ અમને કીધું છે કે 2 તારીખ સુધીમાં સમસ્યાનો ઉકેલ આવી જ જશે। અને જો ઉકેલ નહીં આવે તો પછી મહિલાઓ શું કરશે? નહીં, ઉકેલ નહીં આવે તો પાછા અમે એ લોકોને મળવા જશું। જી બિલકુલ વિલાસબેન, જોડાવા બદલ આપનો આભાર।